હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને અને હેપી મકર સંક્રાંતિ. તો હવે અત્યારે અમે જઈએ છીએ બધાય એક સાથે સ્વામિનારાયણ ગઢડા અને મારા બેનના માતાજી છે એમના કુળદેવીમાં ત્યાં દર્શન કરવા અને મઢે જઈએ છીએ. અને અમારા ભાઈ સોનું ગાડી હલાવે છે, તીથુભાઈ મારા હોઈ ગયા છે. આરવ જો આગળ બહુ પતંગ કરતો હતો પણ પતંગ ન ચગાવવાનું ફૈબા આવ્યા તો કે પતંગ ભૂલી ગયો તો કે હાલો મારે હારે આવું છે. અને જવાની હતી ફૈબાની હારે ખાલી અમારે ખુશી, તો ખુશી ગઈ તો હારો કે મારે જવું છે. તો પછી અમે કેમ બાકી રહીએ, તો હું ને મિત્તલ હારે તૈયાર થઈ ગયા. ડિમ્પલ કે તમે અહીંયા શું કરશો? જલ્દી કામ પતાવીને અમે તૈયાર થઈ ગયા અને થઈ ગયો મારા ખૂબ જ મોડું. અને અમારા નીતાબેન ને રેનિસ અમારા બેનના ઉપરના ભાડુઆત છે, તો અમે ખાલી ગાડી હતી તો એમને હારે લઈ લીધા. તો આગળના વ્લોગમાં ફ્રેન્ડ્સ બન્યા રહેજો, વ્લોગ જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. હરે કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા અમે સૌથી પહેલાં શાક પર ખોડિયાર માતાજીએ. સરસ મજાનું મંદિર, 450 પગથિયા ચડવાના છે અત્યારે. હા, તો હવે અમે ને મિત્તલે બે સ્ટાર્ટિંગ કરી દીધું છે પગથિયા ચડવાનું. ધીરે અમે પગથિયા ચડી જશું. અને વાગી ગયા છે અત્યારે 12:30 થઈ ગયા છે. સરસ મજાનું ઉપર આ મંદિર આવી રીતે સરસ મજા. કોણ પાડ્યું? અડધા દાદરા ચડી ગયા ફ્રેન્ડ્સ. અને આરવ અમારે જો થોડી વાર ચડે પાછો આરામ કરે. અને મિત્તલ અમારે થાકી ગઈ છે. મિત્તલ થાકી ગઈ, એને થોડોક હાફ ચડી ગયો છે દાદરા ચડીને. થોડીની તબિયત નથી સારી કાલની, પણ તોય આજે આવી છે આરે છોકરા માટે. કારણ કે આરવને ખુશી કે અમારે ફૈબારે જવું છે. તો પછી હું અમે અહીંયા હું શું કરીએ, મેં તો હાલો આપણે વ્યા છીએ. હજી થોડું ઉપર છે ફ્રેન્ડ્સ, હું થોડોક થાકી ગયો છું. ઊભા દાદરા છે એટલે. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા ઉપર મંદિરમાં. અને જો આ સરસ મજાનું મંદિર 7 પર ખોડિયાર માતાજી કહેવાય છે. 7 બહેનો જે હારે બેઠા છે ઉપર માતાજી છે. અને સરસ મજાનું જો આવું મંદિર છે. અહીંયા હનુમાનજી મહારાજ ને ઉપર આવી સરસ મજાની જગ્યા છે, બેસવાનું છે. અને આ બાજુ તે જમણા બાજુ ચડતા થોડેક આગળ આવો જો અન્નપૂર્ણામાં છે, આ મહાકાલી માતાજીનું મંદિર છે. અને આ બાજુ શંકર ભગવાન બેઠા છે એટલે ત્યાં બિરાજમાન છે. સરસ મજાની શિવલિંગ અને ઉપરનો નજારો ફ્રેન્ડ્સ જુઓ કેવો સરસ મજાનો છે. અમારા ગીતાબેન ને રેનિસ ને આરોને બધા ત્યાં ફોટા પાડતા હતા. અમે થોડાક ફોટા પાડ્યા છે. અને જો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા છે આ. અને આ સરસ મજાનું મંદિર, ઉપર લીમડો છે. સરસ મજાનો તમને નજારો બતાવો. ખૂબ સરસ મજાનો નજારો જોઈ શકો છો. બહુ ઊંચું છે મંદિર અને ઠંડો સરસ. અને અમારે સોનુની ફોટો શૂટિંગ કરે છે અત્યારે. જો આરવ સામે. અને ફ્રેન્ડ્સ આવી સરસ મજાની જગ્યા છે. બહુ મસ્ત ઠંડો પવન આવે છે. મકર સંક્રાંતિ આજે આપણે ભાવનગરમાં આટલી બધી હવા નહોતી, પણ અહીંયા બહુ સરસ હવા છે. અને હવે અમે જો ધીરે દર્શન કરીને નીચે ઉતરીએ છીએ. આગળ જેમ ચડતા હતા એમાં તમે નીચે ઉતરીએ છીએ. એ લોકો સૌથી આગળ છે. અને ખુશી અમારે દાદરા ઉતરતી દાદરા ગણતી જાય છે. આ રીતે સરસ મજાની જગ્યા છે. ચોટીલા જઈએ ને ફ્રેન્ડ્સ એવી રીતે દાદરા છે. જો આવા સરસ મજાના દાદરા. અહીંયા 7 ખોડિયારમાંનું મંદિર છે. 7 પરા ખોડિયાર કહેવાય. અને સરસ મજાનું મહાદેવજીનું મંદિર પણ છે. ખૂબ સરસ જગ્યા છે ફ્રેન્ડ્સ. તમે લોકો કોઈ આવેલા હોય તો ખાસ કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ નીચે ઉતરી ગયા હવે. અને જુઓ
થોડી થોડી ભૂખ લાગી તો કોક લાડવા, ખુશી અમારે વેફર, કોમલ લીધી વેફર, આગળ રોમાઈન જગ્યા ભરી ગયો રેનીસ, હું તો આખું જબલું લઈ ગાડીમાં બધા બે ગયા ને નીકળી તો આખું જબલું લઈ લઉં બધાને થોડી થોડી ભૂખ લાગી છે, વાગી ગયા છે 1:30. હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. ક્યાં જવાનું? તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા અત્યારે દામનગર, જે અમારા બેનના માતાજીનો મઢ છે. અમે બધા એક રૂમમાં બેઠા હતા સાથે, અને બાજુના રૂમની અંદર માતાજીને રૂમ છે, ત્યાં માતાજી બેઠા છે. અમારે બેનનો બાબો એટલે મારા ભાણિયાના બાબાને 1 વર્ષનો થશે આ 1 તારીખે, તો એને મારે દર્શન કરાવવાનું હતું એટલે મેં ગયા હતા. અને આ બધા જો રમવા માંડ્યા, ત્યાં 2-3 સાયકલો હતી. અને અમારે જો તીથુભાઈ ત્યાં ફુગ્ગાથી રમવા માંડ્યા છે, ખુશી જો. પછી બધાને સાયકલ હલાવવાની મોજ પડી ગઈ, તો અંદરથી બધા બહાર નીકળી ગયા. અને અમારે આરવ ને ખુશી ને રેનીસ ને તીર્થરાજ ને બધા સાયકલ ચલાવવા માંડ્યા. મને લાગે છે અહીંયા બાળકો વધારે હશે, 3 સાયકલો હતી. હવે આવી ગયા છે અત્યારે અમે ભુરખિયા હનુમાનજી મંદિર, સરસ મજાની જગ્યા છે ભુરખિયા હનુમાનજી મંદિરે. તો તમને અંદર જો શૂટિંગનું અલાઉ થશે તો થોડુંક શૂટિંગ બતાવીશ. હવે પહોંચી જઈએ પછી આગળ. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા હવે ભુરખિયા હનુમાનજી મંદિર. આ સરસ મજાની ભગવાનની ધજા, આ એન્ટ્રન્સ છે, અહીંથી જવાનું છે. સોનું આગળ તીથું જો અમારે ભાઈ થાકી ગયા તો આરામ કરે છે. અને બહારની સાઈડમાં પ્રસાદી બધી મળે છે. અને એન્ટ્રન્સમાં તે ભગવાનનું નામ સરસ મજાનું ભુરખિયા હનુમાનજી મંદિર, આવડો મોટો ગેટ છે. અને ત્યાં લેફ્ટ સાઈડમાં તે આપણે બૂટ ચપ્પલ કાઢીને જવાનું હોય છે. અને આ બાજુ રાઈટ સાઈડમાં જો હવે તમને મંદિર બતાવું. જો આ ઉત્તરાયણ હતી એટલે સરસ મજાના પતંગનો શણગાર હતો. હનુમાનજી મહારાજને પણ પતંગનો શણગાર હશે ફ્રેન્ડ્સ. જો હવે અમે ધીરે ધીરે અંદર આવી ગયા, અને સરસ મજાના ભગવાનના હમણાં તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ, જે રામ ભક્ત હનુમાનજી મહારાજ કહેવાય છે. જુઓ, જય શ્રી રામ, જય હો ભુરખિયા હનુમાનજી મહારાજની જય હો. જો ફ્રેન્ડ્સ કેવા સરસ મજાના દાદાના દર્શન થાય છે. અહીંયા રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, લાલાજીનું મંદિર છે. અને જો ફ્રેન્ડ્સ આ રીતે આખો બહુ સરસ મજાનો શણગાર કર્યો હતો. અમારે ખૂબ શાંતિથી દર્શન થઈ ગયા. અમારે 2:45 જેવું થઈ ગયું હતું પહોંચતા. અને પછી અમને લાગી હતી બહુ સરસ મજાની ભૂખ, તો અમે ભોજનાલયમાં આવી ગયા, બધાએ જમવાનું લઈ લીધું. અને અમારી સિવાય ભોજનશાળામાં કોઈ બહુ હતું નહીં. અને સરસ મજાનું તમને બતાવું તો જો બટેટાનું શાક, રોટલી, ભાત ખાલી હતી, દાળ હતી. અને આ જુઓ ફ્રેન્ડ્સ કેવું સરસ મજાનું મંદિર છે. આ રીતે છે શ્રી ભુરખિયા હનુમાનજી વિજય તે. સરસ મજાની ધજા લહેરાય છે ફ્રેન્ડ્સ. આવો નજારો ક્યારેક જોવા મળે. જય હો હનુમાનજી મહારાજની જય. ગળદી નથી, બહુ ભીડ નહોતી, ગળદી બહુ નહોતી, એટલે ખૂબ મજા આવી. અમારે થોડું લેટ થઈ ગયું હતું. સરસ મજાની અમારે બીજે પણ લીધી છે, આગળ જવાનું બાકી છે. બીજા મંદિરે જઈએ છીએ, ત્યાં ફોટા પાડ્યા, અમે પણ પાડ્યા, મને નથી ખબર. એટલે આગળ વ્લોગમાં ખૂબ શાંતિથી દર્શન થઈ ગયા, મજા આવી. જોઈને મેં એવું લાગે ને લંબર ભરાઈ દીધું. લંબર કાઢ ને અને અમે આવી ગયા વર્તેજ અંદરની સાઈડમાં. હું તમને કહું તો હરિહરમાં જમવા માટે બધાને બહુ ભૂખ લાગી છે. અને અમારે ગીતાબેન તે હવે થાક્યા છે. મિત્તલ, કોમલ, સોનું અને તીથુ જો અમારે સામે એના ફઈમાં બા એમના એને હિંચકા ખવડાવે છે. અને આરવ ને ખુશી અમારે થાક્યા નથી જો. અને રેનીસ જમ્પિંગ કરવા માંડ્યા છે. તમે લોકો કોણ હરિહરમાં જમવા આવ્યા છો ફ્રેન્ડ્સ, ખાસ જણાવજો. સરસ મજાની ગળદી છે ફ્રેન્ડ્સ, તમે જુઓ. 15 મિનિટની વાર છે, અમને કીધું છે વેઇટિંગમાં 15 મિનિટની વાર લાગશે. તો ફ્રેન્ડ્સ હવે અમે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે રાતના 11. મેં ઉતાવળમાં ખાઈ ગયા, કપડાં ચેન્જ કરવાના હતા તો નાઇટ ડ્રેસ પહેરવાને બદલે
મેં મારો શર્ટ પહેરી લીધો છે. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો તમે ખાસ જણાવજો. આ ઉત્તરાયણ મારે નથી થઈ, અમે ફરવા આવી ગયા. પહેલી એવી ઉત્તરાયણ છે જે મેં ભાવનગરમાં નથી કરી, અને પહેલી એવી ઉત્તરાયણ કે જેમાં મેં એક પતંગે નથી ચગાવ્યો. તો તમે કોઈ એવી ઉત્તરાયણ કરી છે કે જેમાં તમે લોકોએ પતંગ ન ચગાવ્યો હોય તો પણ કમેન્ટ કરજો. અને આ ઉત્તરાયણ તમારી લોકોની કેવી રહી એ પણ તમે જણાવજો. બધાને હરે કૃષ્ણ.